હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ પર। આજે આપણે એકદમ નવી જ રીતે કટોલાનું શાક છે તે બનાવીશું। જો નાના બાળકો છે તે કટોલાનું શાક ન ખાતા હોય અને જો તમે આ રીતથી શાક બનાવશો તો નાનાથી લઈ મોટા સૌને ભાવશે અને બીજી વખત બનાવવાની પણ ડિમાન્ડ કરશે। તો એના માટે મેં અહીંયા કટોલા છે તેને આવી રીતે ઉપરથી આછી આછી છાલ છે તેની ઉતારી લેવાની છે અને આવી રીતે 4 કટકા છે તે કરી લઈશું। જો કટોલા એકદમ કૂણા હોય તો એને આવી રીતે 4 કટકા જ કરી લેવાના છે, પરંતુ જો બિયાવાળા હોય તો વચ્ચેથી બિયા કાઢી અને આપણે કટોલા છે તેના ટુકડા છે તે કરી લેવાના છે। તો બસ આ જ રીતથી મેં બધા જ કટોલા છે તેને કટ કરી લીધા છે। આવી રીતે બધા જ કટોલાને લાંબા સ્લાઇડની અંદર કટ કરેલા છે। પછી એક પેનની અંદર આપણે તેલ છે તે ગરમ કરવા માટે રાખી દઈશું। અહીંયા તેલ છે તે થોડું એવું આપણે વધારે લઈશું। પછી તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ, જીરું અને થોડી એવી હિંગ એડ કરી દેવાની છે અને લીલો લીમડો છે તેના આવી રીતે ટુકડા કરી અને આપણે એડ કરી દઈશું। પછી કટોળા છે તે એની અંદર નાખી દેવાના છે, એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ઉપરથી થોડું એવું મીઠું છે તે આપણે એડ કરી દઈશું। મીઠું એડ કરી અને તેને આપણે 3 થી 4 મિનિટ માટે સતળવા દેવાનું છે। અહીંયા એકદમ સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલો છે તે તૈયાર કરીએ। એના માટે એક મિક્સર જારની અંદર મેં એક લસણની ગાંઠિયો છે તે ફોલી અને લીધેલો છે, થોડા એવા સિંગના દાણા છે તે એડ કરીશું અને જે મિક્સ ચવાણું આવે તે મેં લીધેલું છે। બધું સારી રીતે આપણે મિક્સ કરી અને એકદમ દરદરું એવું પીસી લેવાનું છે। તો હવે ત્યાં સુધીમાં આપણા કટોલા છે તે પણ 50% જેટલા બફાઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું। લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર એડ કરી અને પછી આપણે તૈયાર કરેલો મસાલો છે તે એડ કરી દેવાનો છે। બધું છે તે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। મસાલો છે તે એકદમ સારી રીતે શાકની અંદર ભળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું છે અને પછી તેને આપણે ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। હવે 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું શાક છે તે ચડી ગયું છે, છતાં પણ આપણે એક વખત આવી રીતે હલાવી અને જોઈ લેશું અને એકાદ કંટોલાનો ટુકડો છે તે લઈ અને હાથથી પીસી અને જોઈ લેવાનો છે। જો એકદમ આસાનીથી કટ થઈ જાય તો એનો મતલબ કે આપણું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો આપણું શાક સરસ એવું બની અને તૈયાર છે, તો તેને આપણે એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું। જો તમે આ રીતથી કટોલાનું શાક બનાવશો તો ઘરની અંદર બધાને ખૂબ જ ભાવશે અને બીજી વખત બનાવવાની પણ ડિમાન્ડ કરશે। તો આ રીતથી એક વખત શાક છે તે જરૂરથી ટ્રાય કરજો અને જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।